નમસ્તે વિદ્યાર્થીઓ, શ્રેષ્ઠ વિદ્યાલયના ઓનલાઈન ક્લાસરૂમમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6માં વિષય ગણિત સમજીશું। આજે આપણે સંખ્યા પરિચય સમજવાના છીએ। તો ચાલો આપણે હવે આગળ આ પ્રકરણ સમજીએ। હવે આ પ્રકરણ આપણે આગળ સમજીએ તો યોગ્ય ક્રમમાં ગોઠવો। તો અહીં બાળકો તમને ચિત્ર જુઓ તો ચિત્રમાં જે લોકો ઊભેલા છે તે લોકોની ઊંચાઈ આપવામાં આવી છે। તો હવે તમને પ્રશ્ન પૂછ્યો છે કે સૌથી ઊંચું કોણ? તો તેના માટે જુઓ તે લોકોની ઊંચાઈ શેમાં આપેલી છે? સેમીમાં આપેલી છે। તો પહેલો જે છોકરો છે રામહરી, તેની ઊંચાઈ કેટલી છે? 160 સેમી છે। ત્યારબાદ ડોલીની 154 સેમી છે। મોહનની 158 સેમી છે, જ્યારે શશીની 159 સેમી છે। તો સૌથી ઊંચું કોણ? તો સૌથી ઊંચાઈ માટે તમારે શું કરવું પડશે કે જે સૌથી વધારે જેની ઊંચાઈ સેમીમાં આપેલી છે તે સૌથી ઊંચું થશે। તો કોણ છે? રામહરીની કેટલી આપેલી છે? 160 આપી છે, એટલે સૌથી ઊંચું કોણ હશે? રામહરી। તો સૌથી ઊંચું રામહરી સૌથી ઊંચો છે। ત્યારબાદ સૌથી નીચું એટલે સૌથી ઓછી કોની છે? જુઓ તો 154 એ કોની છે? ડોલીની। તો ડોલી એ સૌથી નીચી છે। તમે તેમને ક્રમિક વધતી ઊંચાઈમાં ગોઠવી શકો છો। હા, તો વધતી ઊંચાઈમાં તમારે ગોઠવવાનું છે। ક્રમિક વધતી એટલે કે ક્રમવાઇઝ જે વધે છે ઊંચાઈ તેમાં તમારે ગોઠવવાનું છે। તો હા, ક્રમિક વધતી ઊંચાઈમાં નાનેથી મોટું વધે છે એટલે તેની લંબાઈમાં વધારો થાય છે। તો પહેલા નંબર પર કોણ આવશે? ડોલી। ત્યારબાદ કોણ? પહેલા ડોલીની આવશે 154। ત્યારબાદ કોણ આવશે? બોલો તો। ત્યારબાદ આવશે મોહન, પછી આવશે શશી અને પછી છેલ્લે આવશે રામહરી। ત્યારબાદ બીમાં પ્રશ્ન પૂછ્યો છે કે તમે તેમને ક્રમિક ઘટતી ઊંચાઈમાં ગોઠવી શકો છો? તો હા, ક્રમિક ઘટતી એટલે સૌથી મોટું લખવાનું, પછી ધીરે ધીરે નાની ઊંચાઈ લખવાનું। આ તમારે હોમવર્કમાં જાતે ગોઠવવાનું છે। હવે આપણે આગળ સમજીએ, તમે શું ખરીદશો? સોહન અને રીટા કબાટ ખરીદવા ગયા। તો જુઓ બાળકો, અહીં તમને જુદા જુદા કબાટ જોવા મળે છે ચિત્રમાં, અને તેની નીચે તેની કિંમત પણ લખેલી છે। ત્યાં દરેક કબાટ પર તેની કિંમતના કાપલી લગાવેલી છે। તમે કિંમતને વધતા ક્રમમાં ગોઠવી શકો છો। હવે કિંમતને તમારે વધતા ક્રમમાં ગોઠવવી હોય તો પહેલાં કઈ કિંમત લખવી પડે? સૌથી નાની છે તે કિંમત તમારે લખવી પડે। તો હવે સૌથી ઓછી કિંમત કોની છે? તો સૌથી ઓછી કિંમત 1788 છે। તો આપણે મેં તમને અહીં લખીને બતાવું છું, પછી ત્યારબાદ તમારે કરવાનું છે 1788। ત્યારબાદ એનાથી થોડી વધારે કઈ છે? ત્યારબાદ આવશે 1897। તમારે ફટાફટ લખવાનું છે તમારી આગળ। તો ત્યારબાદ આવશે 2635 એટલે 2635। ત્યારબાદ 2854। ત્યારબાદ 3975। આ રીતે તમે ક્રમિક વધતા ક્રમમાં ગોઠવી શકો છો। આ જ રીતે તમને આપ્યું છે કે તમે તેમને ક્રમિક ઘટતા ક્રમમાં ગોઠવો। હવે બાળકો ધ્યાનથી જુઓ, તમારે ઘટતા ક્રમમાં ગોઠવવાનું છે તો તમે આ જ રીતે ઊંધી કિંમત લખી જાઓ। પહેલાં લખવાનું 3975, પછી 2854। આ રીતે ક્રમિક ઘટે છે, આ ક્રમિક ઘટતી થઈ ગઈ, અને આ જે આપણે આનો જવાબ લખ્યો એ ક્રમિક વધતી કિંમત થઈ ગઈ છે। એટલે જે બીનો જવાબ લખવાનો છે તેમાં તમારે ઊંધા આંકડા લખી દેવાના છે। પહેલાં 3975 લખવાનું છે, ત્યારબાદ 2854। આ રીતે તમારે આગળ લખવાનું રહેશે। હવે આગળ સમજીએ ચડતો ક્રમ। હવે ચડતો ક્રમ બાળકો તમે નાના હતા ત્યારે જ સમજી ગયા હતા ને? યાદ છે ને ચડતા ક્રમમાં કઈ રીતની સંખ્યા લખવાની હોય? પહેલાં કઈ સંખ્યા આવે ચડતા ક્રમમાં? હા, પહેલાં ચડતા ક્રમમાં નાની સંખ્યા આવે, ત્યારબાદ ક્રમિક આપણે વધે છે સંખ્યા ચડતા ક્રમમાં। એટલે ચડતો ક્રમ એટલે સૌથી નાનાથી સૌથી મોટાની ગણતરી, એટલે નાનાથી શરૂઆત કરવી પડે ચડતા ક્રમમાં, બરાબર? ચડતો ક્રમ કોને કહેવાય? નાનાથી સૌથી મોટાની ગોઠવણી
જે સૌથી નાનું છે ત્યાંથી લઈને મોટા સુધીની જે ક્રમિક ગોઠવણી થાય છે તેને આપણે શું કહીએ છીએ? ચડતો ક્રમ. તે જ રીતે કહ્યું છે કે ઉતરતો ક્રમ. તો ઉતરતો ક્રમ એટલે કે સૌથી મોટાથી સૌથી નાનાની ગોઠવણી. ઉતરતા ક્રમમાં શું આવે? કઈ સંખ્યા પહેલાં આવે? સૌથી મોટી સંખ્યા છે તે પહેલાં આવશે, ત્યારબાદ ધીરે ધીરે ક્રમિક નાની સંખ્યા આવશે. હવે આપણે આગળ સમજીએ તો હવે જુઓ, અહીં પણ પ્રયત્ન કરો નીચેની સંખ્યાઓ ચડતા ક્રમમાં ગોઠવો. તો હવે બાળકો આ તો તમને આવડે જ ને. સંખ્યાઓ તમારે શું કરવાનું છે? ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો જુઓ, એમાં તમને સંખ્યા આપવામાં આવી છે. હવે ચડતા ક્રમમાં ગોઠવવાની છે એટલે સૌથી નાની સંખ્યા તમારે લખવી પડે. હવે હું તમને એના જવાબ કહું છું, બી તમારે જાતે કરવાનું છે. તો અહીં એના જવાબ લખું છું. તો આ જે સંખ્યા આપેલી છે તેમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 571 એ સૌથી નાની સંખ્યા છે એટલે પહેલાં આવશે. ત્યારબાદ તેનાથી થોડી મોટી હોય તો 847. ત્યારબાદ આવશે 8320 ને ત્યારબાદ આવશે 9754. આ રીતે તમે ચડતા ક્રમમાં ગોઠવી શકો છો. આ જ રીતે જે બી આપેલું છે તે હું તમને હોમવર્કમાં HWમાં આપું છું, એ તમારે જાતે જ ચડતા ક્રમમાં ગોઠવવાની છે. હવે ઉતરતા ક્રમમાં આપણે સમજી ગયા કે ઉતરતા ક્રમમાં કઈ સંખ્યા આવશે? સૌથી મોટી સંખ્યા આવશે. તો આ જે એમાં જે સૌથી મોટી સંખ્યા છે તે કઈ છે? હા, 85400. તો પહેલાં આવશે 85400, એ સૌથી મોટી સંખ્યા છે. ત્યારબાદ જુઓ, ત્યારબાદ કઈ સંખ્યા છે? ત્યારબાદ આવશે 7861. 7861. ત્યારબાદ આવશે 7500 ને ત્યારબાદની સંખ્યા આવશે 5000. આ સંખ્યા થઈ ગઈ ઉતરતા ક્રમમાં, અને બી છે તે હોમવર્કમાં તમારે જાતે કરવાનું છે. હવે આપણે આગળ સમજીએ તો અંકોની અદલાબદલી. તમે વિચાર્યું છે કે કોઈ સંખ્યાના અંકના સ્થાન અરસપરસ બદલવાથી શું થશે? 182 એટલે કે 182માં શું થશે તે વિચારો. હવે સ્થાન આગળ પાછળ કરી નાખવાની. મોટી સંખ્યા કઈ છે? 8. મોટી સંખ્યા એટલે આ સંખ્યામાં આ જે 101, 8 અને 2 આપેલું છે એટલે કે 182 આપ્યું છે, તેની તમે મોટી સંખ્યા આપણે આગળ જે રીતે બનાવતા હતા, મોટી સંખ્યા બનાવવા માટે 3 સંખ્યામાં મોટું છે 8, ત્યાર પછી મોટું શું આવશે? 2 અને પછી 1 એટલે કે 821 એ મોટી સંખ્યા. અને નાની સંખ્યા બનાવવી હોય તો પહેલાં નાની આમાંથી નાની 1, 2 અને 8 એટલે 128 બની શકે. હવે જુઓ, 391 માટે આમ પ્રયાસ કરો. હવે તમને 391 આપી છે, તો 391ની મોટી સંખ્યા તમારે બનાવવી છે. તો શું કરશો? મોટી સંખ્યા બનાવવા માટે પહેલાં 9, પછી 3 અને 1, ને હવે નાની સંખ્યા બનાવવી છે તો શું કરશો? પહેલાં 1, 3 અને 9. આ રીતે તમે મોટી સંખ્યા અને નાની સંખ્યા બનાવી શકો છો. હવે આપણે આગળ સમજીએ. હવે આ વિશે વિચારો. કોઈ પણ 3 અંકની સંખ્યા લો અને તેના 100ના સ્થાનના અંકને એકમના સ્થાને બદલો. એ 100ને એકમના સ્થાને બદલવાનું છે. શું નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં મોટી છે? હવે પ્રશ્ન પૂછ્યો છે, જે તમને નવી સંખ્યા મળે છે તે મૂળ સંખ્યા કરતાં મોટી છે? શું નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં નાની છે? મળતી સંખ્યાને ચડતા ઉતરતા ક્રમમાં લખો. તો જુઓ, આપણે જે સંખ્યા મળે, કોઈ એક સંખ્યા ધારવાની છે, પહેલા અને ત્રીજા અંકની અદલાબદલી. હવે જુઓ, પહેલો અને ત્રીજો અંક, આ વચ્ચેનો અંક સરખો જ રાખવાનો છે. આ જે 5 છે તે આગળ મૂકી દેવાનો છે અને 7 પાછળ મૂકી દેવાનો, એટલે કંઈક આ રીતની સંખ્યા બની જાય. 5, 9નો 9 અને 7 અહીંયા મૂક્યા. જો તમે પહેલી અને ત્રીજી સંખ્યા એટલે કે અંકોને અદલાબદલી કરો છો તો કયા કિસ્સામાં મોટી સંખ્યા થાય છે, કયા કિસ્સામાં નાની સંખ્યા બને છે?
4 અંકની સંખ્યા માટે પણ અજમાવી જુઓ। હવે આ જ વસ્તુ તમારે 4 અંકની સંખ્યા માટે પણ અજમાવવાનું છે। હવે આપણે આગળ સમજીએ 1.2.3 10,000નો પરિચય। હવે બાળકો તમને 10,000નો પરિચય આપવામાં આવ્યો છે, તેના વિશે માહિતી મેળવીએ। આપણે જાણીએ છીએ કે 99 પછી કોઈ 2 અંકની સંખ્યા નથી। હવે અહીં તમને જણાવવામાં આવ્યું છે કે 99 છે ને તેના પછી કોઈ પણ 2 અંકની સંખ્યા નથી। 99 એ સૌથી મોટી 2 અંકની સંખ્યા છે। તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે કે 99 એ સૌથી મોટી 2 અંકની સંખ્યા છે। તેવી જ રીતે 999 એ સૌથી મોટી કેટલા 3 અંકની સંખ્યા છે અને 9,999 એ સૌથી મોટી 4 અંકની સંખ્યા છે। જો આપણે હવે શું કીધું છે કે જો આપણે 9,999માં 1 ઉમેરીશું તો શું થશે? હવે જુઓ, અહીં તમને સ્વરૂપ આપવામાં આવ્યું છે અહીં કે 9 વત્તા 1 એટલે 10 થઈ ગયા। હવે 9 વત્તા 1 કર્યો, 1 ઉમેર્યો એટલે 10। હવે 10 ગુણ્યા 1 એટલે 10 જ થશે। તો જે 10 છે એ 2 અંકની સંખ્યા થઈ ગઈ। હવે 2, ત્યારબાદ 99 વત્તા 1, 99 વત્તા 1 કરીએ તો 100 થશે। 100 એ 3 અંકની સંખ્યા થઈ ગઈ। આ જ રીતે જુઓ, આપણે જાણીએ છીએ કે 1 અંકની સૌથી મોટી સંખ્યા, 1 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? 9। એ તમને અહીં આપવામાં આવ્યા છે કે 9 વત્તા 1 એટલે 9 વત્તા 1 કરીએ તો શું બની ગયું? 2 અંકની સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યા બની જશે। 9 વત્તા 1 કરીએ એટલે 2 અંકની સૌથી નાની સંખ્યા બને છે। કોણ છે? 10। ત્યારબાદ 2 અંકની સૌથી મોટી સંખ્યા, 2 અંકની સૌથી મોટી સંખ્યા શું છે? 99। 99 વત્તા 1 કરીએ તો શું બની ગયું? 100। અને 100 એ 3 અંકની સૌથી નાની સંખ્યા છે। આ જ રીતે આપણે આગળ વધીશું। હવે આપણે આગળ સમજીએ। પછી આપણે અપેક્ષા રાખીએ છીએ કે 4 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરવાથી 5 અંકની સૌથી નાની સંખ્યા મળે છે, જે 9,000। જો તમે અહીં જોઈ શકો છો કે 10,000 કઈ રીતે આવે છે? 9,999 વત્તા 1 એટલે 10,000 થઈ ગયું। 9,999 પછી તરત જ આવતી સંખ્યા 10,000 છે, તેને 10,000 કહેવામાં આવે છે। વધુમાં 10,000 બરાબર 10 ગુણ્યા 1000 એટલે શું થશે? 10,000। 10 ગુણ્યા 1000 એટલે 10,000। હવે આપણે આગળ થોડું સમજીએ 1.2.4 સ્થાન કિંમતનું પુનરાવર્તન। તમે આ અગાઉ કરેલ છે અને તમને ચોક્કસપણે 2 અંકની સંખ્યાનું વિસ્તરણ યાદ હશે। જેમ કે હવે 2 અંકની સંખ્યાનું વિસ્તરણ બાળકો અહીં કીધું છે। હવે વિસ્તરણ એટલે 78 આપેલ છે અહીં 78। તો 78નું વિસ્તરણ કઈ રીતે કરવામાં આવ્યું છે? 7 પછી 70 વત્તા 8, 70 વત્તા 8 બરાબર। હવે પાછું હવે જુઓ, હું તમને અહીં સમજાવું છું શું કર્યું। પહેલાં 70 વત્તા 8, ત્યારબાદ શું છે? ત્યારબાદ આપવામાં આવ્યું છે 70નું પાછું વિસ્તરણ કરવાનું 7 ગુણ્યા 10, 7 ગુણ્યા 10 વત્તા 8 એકા 8, 8 એકા 8, 70 છે એટલે 7 ગુણ્યા 10। આ રીતે બાળકો તમે વિસ્તરણ કરતા હશો। એ જ રીતે 3 અંકની સંખ્યાનું વિસ્તરણ યાદ હશે। આ જ રીતે 3 અંકની સંખ્યાનું વિસ્તરણ કર્યું છે। અહીં 8 એકમના સ્થાને છે। હવે જુઓ, અહીં 8 છે તે એકમના સ્થાને છે, 7 દશકના સ્થાને છે, એકમ, દશક અને 100। હવે આ જ રીતે આ જ બાબતને 4 અંકની સંખ્યા માટે વિસ્તૃત કરીએ। હવે 4 અંકની સંખ્યા આપી છે। અહીં 8 એકમના સ્થાને છે, 7 દશકના સ્થાને છે। બાળકો યાદ છે ને તમને? એકમ, દશક, 100 અને 5,000ના સ્થાને છે। તે રીતે સંખ્યા 1000ને આપણે ઓળખી ગયા છીએ। આપણે આ વિચાર વધુ વિસ્તૃત કરીએ કે આપણે 5 અંકની સંખ્યાનું વિસ્તરણ કરીએ। આ જ રીતે 5 અંકની સંખ્યાનું વિસ્તરણ કરીએ તો જુઓ, આપણે કહીએ છીએ કે 8 એકમના સ્થાને છે। હવે 5 અંકની સંખ્યા આપી છે તમને, તો 8 એકમના સ્થાને છે, 7
7 દશકના સ્થાને છે, 2 100ના સ્થાને છે, 5 1000ના સ્થાને છે અને 4 10,000ના સ્થાને છે. આ સંખ્યાને વંચાશે શું? અહીંયા જે સંખ્યા આપી છે તેને તો શું વંચાશે? 45,278. આ રીતે વાંચવામાં આવે છે, કેમ કે જે છેલ્લે 4 છે તે 10,000ના સ્થાને છે, એટલે 45,278 એમ વંચાશે. તો તમને આગળ આપ્યું છે કે પ્રયત્ન કરો. તો જુઓ, અહીં વિસ્તરણ તમને આપવામાં આવ્યું છે. હું એક સમજાવીશ. અહીં તમને 20,000 આપવામાં આવેલા છે. 20,000નું વિસ્તરણ તો 2 ગુણ્યા 1000. 26,000 આપ્યા છે તો 2 ગુણ્યા 1000 વત્તા 26ના 6, અહીં 6 અને પછી ગુણ્યા 1000 એટલે 26,000. આ રીતે તમને વિસ્તરણ આપવામાં આવ્યું છે. હવે નીચેના જે વિસ્તરણ છે તે તમારે જાતે કરવાના છે. હવે જુઓ, સાથે તમારે સંખ્યા અને નામ કઈ રીતે વંચાય છે તે પણ લખવાનું છે, કારણ કે અહીં તમને પહેલાં જે જાતે કરવાનું છે તેમાં આપ્યું છે, તમારે પાઠ્યપુસ્તક અને નોટબુક બંનેમાં લખવાનું છે. પહેલાં આપ્યું છે 50,000, તો તમારે અહીં શબ્દોમાં લખવાનું છે કે 50,000. ત્યારબાદ તેનું વિસ્તરણ આવશે તો 5 ગુણ્યા કેટલા આવશે? 10,000. તો જ 50,000 થશે ને. આ રીતે તમારે લખવાનું રહેશે. ત્યારબાદ કેટલા આપ્યા છે? 41,000. તો તમારે અહીં ગુજરાતીમાં લખવાનું છે શબ્દોમાં 41,000 અને તેનું વિસ્તરણ છે તો 4 ગુણ્યા, પહેલાં 4, જો આ 41,000 છે તો પહેલાં તમારે 4 ગુણ્યા 10,000, 4 ગુણ્યા 10,000, ત્યારબાદ વત્તા 41 છે એટલે 1 ગુણ્યા બીજા 10,000, બીજા 1000 આવશે, 1 ગુણ્યા 1000. એટલે આ રીતે તમારે નીચે જેટલા આપેલા છે તેટલા બધાનું વિસ્તરણ કરવાનું રહેશે. હવે જુઓ, અહીં તમને જે આપવામાં આવ્યું છે છેલ્લું કે 20,005. 20,005 આપ્યું છે. આ છેલ્લે જે આંક આપ્યો છે તેનું વિસ્તરણ હું તમને અહીં સમજાવું છું કે 2 ગુણ્યા શું આવશે? 10,000. 2 ગુણ્યા 10,000. ત્યારબાદ આવશે વત્તા. હવે વિસ્તરણ જે રીત છે તે રીતથી જ હું તમને સમજાવું છું. હવે 0 સાથે ગુણાકાર કરવાથી 0 જ મળવાનો છે, પણ આપણે વિસ્તરણ આખી રીતે સમજાવવાનું છે, એટલે આપણે લખીશું 0 ગુણ્યા 1000 વત્તા પાછું 0 ગુણ્યા 1000. અહીં આવશે 0 ગુણ્યા 100 આવશે વત્તા 0 ગુણ્યા 10 અને છેલ્લે વત્તા 5 ગુણ્યા 1, એટલે આપણા બની જશે 20,005. અથવા જો તમે 0 આમાં એકમ દશક 100,000 સુધી છે, 10,000 સુધી, એટલા માટે તમારે 0 ગુણ્યા પણ લખવાનું રહેશે. 5 અંકથી વધુ 5 સંખ્યા લખો અને તેમને વાંચો અને તેમનું વિસ્તરણ કરો. તો તમારે હોમવર્કમાં પણ આ કરવાનું રહેશે. એટલે બાળકો, આજનું હોમવર્ક આજે તમને આપવામાં આવ્યું છે તે તમારે પાઠ્યપુસ્તકમાં પણ પૂરું કરવાનું છે અને નોટબુકમાં પણ પૂરું કરવાનું રહેશે.